સ્ટેટ ગાર્ડની ભરતીનો મામલો ઉગ્ર બની રહ્યો છે। એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ફોરેસ્ટના ઉમેદવારોની અટકાયત કરવામાં આવી। 300 જેટલા ઉમેદવારોની અટકાયતને લઈ ભારે રોષ પણ જોવા મળ્યો છે। સોમવારે સેક્ટર 11ના રામકથા મેદાનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા, જ્યાં મેદાનમાં જ બેસીને ઉમેદવારોએ રાત વિતાવી, જેમની વહેલી સવારે અટકાયત કરવામાં આવી, જ્યારે કે બાકી રહેલા ઉમેદવારો વિસ્ટા ગાર્ડનમાં એકત્ર થયા હતા અને ત્યાંથી પણ તેમની અટકાયત કરી લેવાઈ છે। એક સપ્તાહથી રજૂઆતો છતાં કોઈ સાંભળતું ન હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે। જો કે ફોરેસ્ટ બીટ ગાર્ડ ઉમેદવારનું આંદોલન યથાવત છે। ઉમેદવારો મોટી સંખ્યામાં વિધાનસભા સામે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પહોંચ્યા છે અને જેને લઈને ગાર્ડન પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। ગાર્ડનની બહાર બેઠેલા ઉમેદવારોને શાંતિથી અંદર બેસવા પોલીસે સમજાવ્યા। સાંસુદીમાં 25% લોકોનું રિઝલ્ટ જાહેર કરવાની શક્યતા હોવાનું પોલીસે આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું છે અને ભરતી પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવાની ઉમેદવારોની મુખ્ય માંગ છે અને સાથે જ પરીક્ષાર્થીઓના નામ સામે માર્ક્સ જાહેર કરવાની માંગ છે। ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવાની પણ તેમની રજૂઆત છે। ઉમેદવારોનો આક્ષેપ છે કે પરીક્ષાનું યોગ્ય પરિણામ નથી આવ્યું અને ઓછા માર્ક્સવાળા મેરિટમાં છે, જ્યારે કે વધુ માર્ક્સ છતાં ભરતીમાં બાકાત રહી જતા લાયકાત ધરાવતા ઉમેદવારોને અન્યાય થયો છે। તેમની 2 વર્ષની મહેનત એળે ગઈ છે। મારા 135 માર્ક્સ થતા હતા, મારું મેરિટ 145 અટક્યું છે। મારા 10 માર્ક્સ વધ્યા નથી, લોકોના 40 ને 50 માર્ક્સ વધ્યા છે। આ બધા એવા જ ઉમેદવારો છે જેમની સાથે આવો જ અન્યાય થયો છે। અમે કાલે આખો દિવસ ભૂખા તરસા બેઠા રહ્યા, આખી રાત ઠંડીમાં ત્યાં મેદાનમાં પડ્યા રહ્યા અને સવારે વહેલા આવી અને બધાને ડિટેન કરવામાં આવ્યા છે। હવે અમે આટલા બચ્યા છીએ, અમે બી ડિટેન થવાવાળા જ છીએ। અમે કોઈ એવી ખોટી માંગણી નથી કરી કે અમને ડિટેન કરવામાં આવે કે અમને કોઈને જવાબ આપવામાં ના આવે। આ છેલ્લા અઠવાડિયાથી બધી દીકરીઓ અને બધા ભાઈઓ દોડે છે, ન્યાય માંગે છે, પણ કોઈ અમને ન્યાય આપતું નથી। અમને ખાલી અમે એટલું કહીએ છીએ કે જેટલા ઉમેદવારો હાજર હતા એ બધાના અમને નોર્મલાઇઝેશન સાથે અને નોર્મલાઇઝેશન વગરના માર્ક્સ આપો, અમારી જગ્યા વધારો। જે 50% ખાલી જ છે તો જગ્યા વધારામાં એમને શું તકલીફ છે? એવો તો શું એમનો કૌભાંડ કરે છે, તે કૌભાંડ છુપાવવા માટે માર્ક્સ જાહેર નથી કરતા। અમારો એ જ સવાલ છે અને અમારે ન્યાય જ જોઈએ છે, બસ। સતત 5 દિવસથી સરકારને રજૂઆત કરીએ છીએ, અલગ અલગ જગ્યાએ આવેદન પત્રો આપ્યા છે। અમે સરકારને ખૂબ રજૂઆત કરી, છતાં પણ અમારી કોઈ બી માંગણી આ લોકો સાંભળવા માટે તૈયાર નથી। એને લઈને આજે અમે અમારી રજૂઆત કરવા માટે ગુજરાતના દરેક ઉમેદવારો ભેગા થયા છીએ કે અમારી માંગણી છે તમે ખાલી સાંભળો તો ખરી એમ। એટલે અમારી એ માંગણી છે કે અમારું જે CBRT પદ્ધતિથી જે એક્ઝામ લેવાની છે એમાં જે 6500 લોકોને બોલાવ્યા છે એ લોકોના માર્ક્સ નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાહેર કરે અને દરેક વિદ્યાર્થીના માર્ક્સ છે એ વહેલી તકે બતાવે। અને બીજું કે CBRT પદ્ધતિ છે એ ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓમાંથી રદ કરો અને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં 400 જગ્યા જે હજી પણ ખાલી પડી છે તો ન્યાયના રૂપે અમારે 400 જગ્યા હજી પણ અમને વધારી દો, બસ અમારી આ જ માંગણી છે અને સરકારને રજૂઆત છે। ફેબ્રુઆરીમાં ફોરેસ્ટની એક્ઝામ લેવાની હતી અને તેના રિઝલ્ટમાં પણ એટલા બધા ગોટાળા થયા કે વાત પૂછોમાં તમે। અને જ્યારે રિઝલ્ટ આપવામાં આવે છે તો નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્ક બંને જાહેર કરે અમને, અને જે કહે છે કે 8 ગણાના જાહેર નહીં કરવામાં આવે, એના ગુપ્ત રાખવામાં આવશે, તો એ શું કરવાને ગુપ્ત રાખવામાં આવે? એના પણ માર્ક અમને આપે અને અમારા પણ માર્ક આપે। એને ખબર નથી કે અમે ચોમાસું, શિયાળો અને ઉનાળો 3 ઋતુ દોડીએ છે, એવી એક પણ ઋતુ નથી કે અમે દોડ્યા નથી। તો હું એ ધારાસભ્ય હોય ગમે તે હોય તો એને છોકરા સાંસદના એ કેમ કોઈ તૈયારી કરતા નથી? તો આ બધા મિડલ ક્લાસના છોકરા છે, તો એને આટલું વિચારવું જોઈએ। ગુજરાત માટે ગૌરવની વાત। નીતિ આયોગે જાહેર કરેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે। આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ટાંક્યું છે કે રાજ્યના આ સિદ્ધિ માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો, સંસ્થાકીય પ્રસૂતિ તેમજ બાળકોના સંપૂર્ણ રસીકરણ માટે મોટો વધારો કરવાના કારણે હાંસલ થયું છે। ઉપરાંત ચેપી રોગો નિયંત્રણમાં ઉત્કૃષ્ટ કામગીરી તેમજ HIV/AIDS પ્રસરણમાં પણ મોટા પાયે થયેલા ઘટાડા તથા મેડિકલ અને પેરામેડિકલ માનવબળમાં થયેલા વધારાના કારણે પણ રાજ્યને આ સિદ્ધિ મેળવવામાં સફળતા મળી છે। આગામી 10 થી 15 તારીખ સુધી ભાજપનું તિરંગા યાત્રા અભિયાન અધ્યક્ષ JP નડ્ડા અભિયાનનો કરાવશે પ્રારંભ। ભાજપનો હર ઘર તિરંગા કાર્યક્રમ થકી ઉજવશે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે અને 10મીએ રાજકોટમાં અભિયાનનો પ્રારંભ થશે। સુરતમાં પણ પાટીલની અધ્યક્ષતામાં અભિયાન આગળ વધારાશે।
ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની બેઠક મળી હતી. રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ, પ્રદેશ પ્રમુખ પાટીલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ઉપરાંત હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. ભાજપમાં યોજાયેલ બેઠક અંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કહ્યું છે કે સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટ સુધીના કાર્યક્રમો થશે. 585 મંડળોમાં પદયાત્રા પણ યોજાશે. હર ઘર તિરંગા અને એનું અત્યારથી જ 11 તારીખથી 10 તારીખથી 15 તારીખ સુધીના જુદા જુદા કાર્યક્રમો અમે હાથમાં લીધા છે અને 585 જેટલા અમારા મંડળો છે સંગઠન, એમાં પણ હા બધી જ પદયાત્રા હશે. મોટરસાયકલ રેલી નહીં હોય. સુરત એરપોર્ટ પર છતમાંથી પાણી ટપકતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ટપકે છે પાણી. જૂના ટર્મિનલના એરોબ્રિજની લોબી પાસે પાણી ટપકતા ડોલ મૂકવી પડી હતી. 2000 સ્ક્વેર ફૂટ વિસ્તારને બેરિકેડ કરવામાં આવ્યો છે અને હાલ આટલો વિસ્તાર બંધ રાખવામાં આવ્યો છે. દાહોદમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. 2 આખલાઓની લડાઈમાં બાઇક સવાર બન્યો છે ભોગ અને બાઇક સવાર વ્યક્તિને આખલાએ લીધો છે અડફેટે. બાઇક સવારને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. તે હાલ સારવાર હેઠળ છે. આખલાઓએ અઠવાડિયા પહેલા 3 લોકોને ઘાયલ કર્યા હતા. રખડતા ઢોરથી શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ગયા છે, પરંતુ ઢોર છે રસ્તા પરથી હટવા તૈયાર નથી. ન તંત્ર તેના પર કોઈ એક્શન લેવા તૈયાર છે. આ તરફ સાણંદમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો. રસ્તા પર ઠેર ઠેર રખડતા પશુઓએ અડિંગો જમાવ્યો છે. ઢોરના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન છે. માત્ર દિવસે જ નહીં, રાત્રે પણ રસ્તાને બાન માલે છે આ ઢોર. દિવસ રાત રોડ રસ્તા પર રખડતા પશુઓ અડિંગો જમાવે છે. અકસ્માત થવાની ભીતિ પણ સર્જાય છે અને સ્થાનિક વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગે છે. રખડતા પશુ બાબતે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ પણ છે. આ તરફ જળાશયો મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ છે. તમામ જિલ્લા કલેક્ટરોને હાઈકોર્ટનો આદેશ છે. જળાશયો, તળાવો અને તલાવડીનો સર્વે થાય. જળાશયો, તળાવો અને તલાવડીની ઓળખ કરવામાં આવે. રેવન્યુ લેન્ડ રેકોર્ડમાં તેની યોગ્ય નોંધ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટનો વન વિભાગ અને આ હુકમ છે. જંગલમાં આવેલા જળાશયોનો પણ સર્વે કરવામાં આવે. તળાવ અને જળાશયોમાં ગેરકાયદેસર રીતે પુરાણ કરાતું હોવાની બાબતની પણ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે જળાશયોમાં થતા પુરાણના કારણે ઇકોસિસ્ટમ પર વિપરીત અસર પડી છે. અંધશ્રદ્ધાને લગતી બાબતો માટે રાજ્ય સરકાર વિશેષ કાયદો લાવશે. સરકારે જાહેર હિતની સુનાવણી દરમિયાન કોર્ટમાં આપી છે માહિતી. આગામી સત્ર દરમિયાન જ સરકાર લાવી શકે છે ખરડો. ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી અને આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. આ સોગંદનામામાં જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાળા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને તે માટે બિલ રજૂ કરાશે. એટલે ગુજરાત રાજ્યની અંદર અંધશ્રદ્ધાના લગતી જે ઘટનાઓ હતી એ વધી રહી હતી. એટલે ગુજરાતની અંદર એના લગતે કોઈ કાયદો નથી. એટલે જ્યારે કોઈ પણ ઘટના થાય છે તો એના પછી ઇન્ડિયન પિનલ કોડ એટલે જે ક્રિમિનલ લોની અંદર એના પછી એની એક્શન લઈ શકે છે. એટલે જે કાયદાની અમે રજૂઆત કરી છે, જે બીજા રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, બીજા સ્ટેટ્સમાં કાયદો છે, એ કાયદાની અંદર પ્રિવેન્શન અને ડિટેક્શનના પાવર્સ પણ છે. એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય કે જે આવી ઘટનાઓનું પહેલાથી જે જોઈ અને એના થતા એને અટકાવી શકે. જે કાયદો ગુજરાતમાં હતો નહીં. એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં. એટલે એ પ્રમાણે ડિરેક્શન્સ માટે રજૂઆત કરવામાં આવી, જેની અંદર કોર્ટે સરકારને જવાબ દાખલ કરવા માટે સૂચન કરેલું
અને જેની અંદર સરકારે જવાબ દાખલ કરેલો અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખરડો રજૂ કરશે. એટલે અત્યારે આશા એ છે કે જો કદાચ જો આ ખરડો પાસ થઈ જાય અને ગુજરાતની જનતાને એક એવો કાયદો મળે કે જેનાથી આજે ગુજરાતની જે લોકો જે ટ્રાઇબલ એરિયામાં છે, સ્ત્રીઓ છે, જે બાળકો છે, જેના વ્યક્તિગત અધિકારોનો, જેના મૌલિક અધિકારોનો, જેના માનવીય અધિકારોનો ભંગ થયો છે અને એ જે ભંગ થતા અટકાવી શકાય તેવી કોઈ સિસ્ટમ ક્રિએટ થાય. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ ફાયર સેફટીને લઈ હાઈકોર્ટનો હુકમ છે. ગેમ ઝોન માટેના નિયમો 3 અઠવાડિયામાં અમલી જરૂરી છે. શાળાઓ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રિપોર્ટ રજૂ કરવા હુકમ અપાયો છે. તમામ શાળા ફાયર સેફટીના નિયમોનું પાલન કરે તે જરૂરી છે. રાજ્યના ફાયર વિભાગના વડા રિપોર્ટ રજૂ કરે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે કોઈ એક શહેરની ફાયર અને ઇમરજન્સી સર્વિસ માત્ર એ શહેર પૂરતી સીમિત નથી. તમામ ઝોન સંકલનમાં કામ કરે એ પણ આવશ્યક છે અને તમામ પક્ષકારોએ હુકમ પાલન માટેના અંગત સોગંદનામા કરવાના રહેશે તેવું પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે.